ગુડ મોર્નિંગ ઓલ સ્ટુડન્ટ્સ. પીપી સવાણી વિદ્યાલય ધોરણ 11 આર્ટ્સ સંસ્કૃત વિષય. આજે આપણે નવું પદ્ય શરૂ કરીએ છીએ. પદ્ય બીજું, એનું હેડિંગ છે વિના વૃક્ષમ ગૃહમ શૂન્યમ, લેક્ચર નંબર 1. આપણે અગાઉ સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ અને પદ્ય 1 પૂર્ણ કર્યું. એમાં હવે બીજું છે પદ્ય 2, વિના વૃક્ષમ ગૃહમ શૂન્યમ, જેનું ગુજરાતી ભાષાંતર થશે વૃક્ષ વગરનું ઘર શૂન્ય એટલે કે ખાલી છે. જુઓ, આ જે પદ્ય છે તે મહાભારતમાંથી લેવામાં આવેલું છે. મહાભારત સૌ તમે કોઈ જાણો છો. મહાભારત, રામાયણ અને શ્રીમદ ભગવદ્ ગીતા. તો આ જે 3 છે, રામાયણ, મહાભારત અને શ્રીમદ ભગવદ્ ગીતા, એ જે 3 આપણા એપિક એટલે કે મહાકાવ્યો કહેવાય છે. આ 3 મહાકાવ્યો જોવા જાય તો મહાભારત અને રામાયણ એ જુદા જુદા ઋષિઓની કરતા છે. રામાયણ વાલ્મીકી રચિત અને મહાભારત વેદ વ્યાસ રચિત છે. અને શ્રીમદ ભાગવત ગીતા છે તે મહાભારતનો જ એક અંશ માનવામાં આવે છે. હવે થોડી મહાભારત વિશે આપણે જો વાત કરીએ તો મહાભારત એ આપણું રાષ્ટ્રીય કાવ્ય છે, બરાબર. એમ તો રામાયણ, મહાભારત, શ્રીમદ ભગવદ્ ગીતા, પણ એમાં મહાભારત સૌથી વિશાળકાય, વધારે ને વધારે શ્લોકોની સંખ્યા ધરાવતો વિશાળ અને મહાકાય રાષ્ટ્રીય કાવ્ય છે. પદ્યો હોવાથી તેને કાવ્ય સ્વરૂપમાં કહેવામાં આવેલું છે. તેમાં કાવ્યો મુજબ, પદ્યો મુજબ જુદી જુદી વાર્તાઓને જોડી દેવામાં આવેલો છે. એને વિશ્વનો જ્ઞાનકોશ કહેવામાં આવે છે. વિશ્વનો જ્ઞાનકોશ, જેને ઇંગ્લિશમાં એન્સાઇક્લોપીડિયા કહેવામાં આવે છે, બરાબર. તો એની ઉપમા વિશ્વ જ્ઞાનકોશની ઉપમા આપવામાં આવી છે. હવે આજે મહાકાવ્ય છે તેને રાષ્ટ્રીય કાવ્ય તો કહ્યું જ, વિશ્વ જ્ઞાનકોશ તો કહ્યું જ, સાથે સાથે તેને વિશાળકાય ગ્રંથ કહેવામાં આવેલો છે. ઘણી બધી ઉપમા આપવામાં આવેલી છે. એપિક મહાકાવ્ય, રાષ્ટ્રીય કાવ્ય, વિશ્વ જ્ઞાનકોશ, વિશાળકાય ગ્રંથ. મહાભારત એ સૌથી મહામૂલો આપણી ભારતીય સંસ્કૃતિની અપ્રતિમ ભેટ એવું કહીએ તો ખોટું નથી. તો આ જે મહાભારત છે તે એકદમ વિશાળકાય ગ્રંથ છે અને તેની રચના મહર્ષિ વેદવ્યાસે કરી છે. જેવી રીતે વાલ્મીકીએ રામાયણની રચના કરી હતી, તેવી જ રીતે મહર્ષિ વેદવ્યાસે આ વિશાળકાય ગ્રંથ મહાભારતની રચના કરી છે. તો મહર્ષિ વેદવ્યાસનું બીજું નામ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ પણ છે. કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ. તેઓ રંગે એટલે કે વેદવ્યાસ રંગે કૃષ્ણ હોવાથી તેમનું કૃષ્ણ એવું નામ, અને બીજું દ્વીપ, જે દ્વૈપાયન છે તે એ લોકો મહર્ષિ દ્વીપ પર, સમુદ્ર પર, નાના ટાપુ ઉપર જન્મ્યા હોવાથી તેમને દ્વૈપ એવું કહેવામાં આવેલું છે અને બંનેને જોડી દેવામાં આવ્યું છે. કૃષ્ણ દ્વૈપાયન, રંગે કૃષ્ણ અને દ્વીપ પર જન્મ્યા હોવાથી તેમને કૃષ્ણ દ્વૈપાયન અને વ્યાસ એવું નામ આપવામાં આવેલું છે. આ જે મહાભારત છે તે અત્યંત મહામૂલી ભારતીય સંસ્કૃતિની ભેટ છે અને અત્યંત અનમોલ કહી શકાય એવો આ ગ્રંથ છે. અત્યંત અનમોલ એવો આ મહાભારત રૂપી ગ્રંથ આપણે સૌ ભારતીયોને પ્રાપ્ત થયું છે. મહાભારતમાં જોવા જાય તો ઘણી બધી વાર્તાઓ છે, ઘણી બધી, બરાબર. તો એમાં જેવી રીતે ઘણી બધી વાર્તાઓને ભેગી કરવામાં આવેલું છે, તો એ બધાના ભાગ પાડી દેવામાં આવેલા છે અને તેને પર્વ એવું નામ આપવામાં આવેલું છે.
મહાભારતમાં 18 પર્વો છે. જેવી રીતે રામાયણમાં 7 કાંડો છે. 7 કાંડમાં આખું રામાયણને વિભાજિત કરવામાં આવેલું છે. તેવી જ રીતે મહાભારતને 18 પર્વોમાં વિભાજિત કરવામાં આવેલું છે અને તે બધાના નામ આપણને મળે છે. 18 પર્વના એટલે કે અધ્યાયના આપણી ભાષાના ચેપ્ટર તેના નામ આપણે અહીં લખેલા જોઈ શકીએ છીએ. તો એ 18 પર્વમાં પહેલું છે આદિ પર્વ, બીજું છે સભા પર્વ, ત્યાર પછી છે વન પર્વ, વિરાટ પર્વ, ઉદ્યોગ પર્વ, ભીષ્મ પર્વ, દ્રોણ પર્વ, કર્ણ પર્વ, શલ્ય પર્વ, સૌપ્તિક પર્વ, સ્ત્રી પર્વ, શાંતિ પર્વ, અનુશાસન પર્વ, અશ્વમેઘ પર્વ, આશ્રમવાસી પર્વ, મૌસલ પર્વ, મહાપ્રસ્થાનિક પર્વ અને અંતે સ્વર્ગારોહણ પર્વ. આમ કુલ 18 પર્વોની વાત કરવામાં આવેલી છે. આ બધા 18 પર્વોની વાત ભેગી મળીને મહાભારતનો એક વિશાળકાય ગ્રંથ રચવામાં આવેલો છે. મહાભારતમાં આ 18 પર્વોમાં જે કંઈ પણ વાર્તાઓ જોડી દેવામાં આવેલી છે તો તે બધી એક પછી એક ક્રમે બનતી ઘટના છે. અને એ રીતે જોવા જઈએ તો મહાભારતમાં કુલ 1 લાખ શ્લોકો છે. 1 લાખ શ્લોકો ધરાવતો આ વિશાળ મહાકાય ગ્રંથ છે. જેમાં ફરી એક વખત રામાયણની વાત કરીએ તો રામાયણમાં જેમ બધા જ પાત્રો પોતપોતાનું સમર્પણ આપી દે છે, જેમાં મિત્રતા, બંધુતા, પુત્રની જે કંઈ પણ આજ્ઞા પિતા કહે છે અને પુત્ર પાળે છે, બરાબર, દરેકે પોતપોતાનું સમર્પણ આપેલું છે. કૌટુંબિક ભાવના રજૂ થઈ છે. તેવી જ રીતે મહાભારતમાં કૌટુંબિક કલહ એટલે કે એના રામાયણ કરતાં તદ્દન ઉલટું કૌટુંબિક કલહનું પ્રતિબિંબ મળે છે. આ જે કૌટુંબિક કલહ એટલે કુટુંબમાં થતા ભાઈઓ વચ્ચેના ઝઘડાનું પ્રતિબિંબ આપણે આ મહાભારતમાં જોઈ શકીએ છીએ. હવે આ મહાભારતની પ્રાથમિક ચર્ચા થઈ, તેમ છતાં આપણું જે આ પદ્ય છે વિના વૃક્ષં ગૃહં શૂન્યં, તે આ જ મહાભારતના 12મું એટલે કે શાંતિ પર્વ માંથી લેવામાં આવેલું છે. 12મું શાંતિ પર્વ, તેમાંથી આ અધ્યાયમાંથી લેવામાં આવેલો છે અને આ અધ્યાય છે 184. પર્વ 12 શાંતિ પર્વ, તેનો અધ્યાય છે 184 અને તેમાં ભારદ્વાજ શિષ્ય અને ભૃગુ ઋષિ, ભૃગુ નામના ઋષિ છે તે 2 જણા વચ્ચેનો સંવાદ એટલે કે વાતચીત થાય છે અને તેના ઉપરથી આપણને આ પદ્ય વિશેની સમજ પ્રાપ્ત થાય છે. ફરી એક વખત મહાભારત વેદવ્યાસ રચિત, તેમાં 18 પર્વો છે. તેમાંનું 12મું શાંતિ પર્વ, તેમાં અધ્યાય છે 184. તેમાં ભારદ્વાજ શિષ્ય અને ભૃગુ ઋષિ વચ્ચેનો જે સંવાદ છે તો તેના ઉપરથી આપણને આ પદ્ય બીજું પ્રાપ્ત થાય છે. તેમની સંવાદ એટલે કે વાતચીતમાંથી આ પદ્ય આપણને જણાય છે. તેમાં જોઈ શકો છો કે 2 વચ્ચેનો સંવાદ છે અને તેમાં પંચ મહાભૂતો ભારદ્વાજ તેના ઋષિ એટલે કે ભૃગુ ઋષિને પૂછે છે કે શું વૃક્ષમાં જીવ હોય છે? તો ભૃગુ ઋષિ હા કહે છે અને કઈ રીતે વૃક્ષમાં જીવ છે તેના વિશેની વાત કરવામાં આવેલી છે. સાથે ચોપડી રાખતા જજો તો તમને ખ્યાલ આવશે. જુઓ, આમાં પણ એક છે વાત
કે મહર્ષિ વેદવ્યાસ રચિત 18 પર્વ 184મો અધ્યાય ભરદ્વાજ અને ભૃગુ ઋષિ વચ્ચેનો સંવાદ છે. અને આમાં જે કંઈ પણ સુભાષિતો સંસ્કૃતના પદ્યો મૂક્યા છે તે ખૂબ જાણીતા છે. મહાભારત એક જ્ઞાનકોશ છે. તેમાં જુદા જુદા વિષયોનો અભ્યાસ કરવામાં આવેલો છે, સમાવેશ કરવામાં આવેલો છે. શાંતિ પર્વમાંથી આ લેવામાં આવેલું છે. તેમાં ભરદ્વાજ અને ભૃગુ ઋષિ વચ્ચેનો સંવાદ છે. તેમાં પંચમહાભૂતોની વાત વિસ્તારપૂર્વક કરવામાં આવેલી છે. હવે આ પંચમહાભૂતો શું છે? તો પંચમહાભૂતો એ 5 છે. પૃથ્વી, પહેલું પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને આકાશ. પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને આકાશ એ પંચમહાભૂતોમાંથી જે આપણું શરીર ઉત્પન્ન થાય છે, ફરી વ્યક્તિ મૃત્યુ પામે એટલે તેમાં જ રાખ થઈને સમાઈ જાય છે. તો આ રીતે આપણે પંચમહાભૂતોમાં વિલીન થઈ જાય છે. અને એ દરમિયાન વૃક્ષમાં જીવ છે કે નહીં એમ ભરદ્વાજ પૂછે છે અને ભૃગુ ઋષિ તેનો સંતોષકારક જવાબ આપે છે. એના માટે જે તર્ક અને વિતર્કો આપ્યા છે તો તે આપણે દરેક શ્લોક દરમિયાન જોઈ શકીએ છીએ. તેમાં આપણી પંચ જ્ઞાનેન્દ્રિયો આંખ, નાક, કાન, જીભ અને ત્વચા એ પંચ ઇન્દ્રિયોમાંથી આપણે જુદા જુદા પ્રકારના જ્ઞાન પ્રાપ્ત કરવાના છે. તેવી જ રીતે આ જે વૃક્ષ છે તો તે પણ પોતાની અંદર ચૈતન્ય એક જીવ છે, ચેતનતા છે તેવું અહીં પ્રસ્થાપિત કરવામાં આવેલું છે. અને અહીં જેટલા પણ પદ્યો છે, લગભગ કુલ 9 પદ્યો છે, તો તે 9 પદ્યો બધા અનુસ્તુપ છંદમાં છે. જુઓ, હવે આપણે અહીં શ્લોક નંબર 1 અહીં લખ્યો છે. તમે સાથે ચોપડીમાં જોતા જજો એટલે તમને ખબર પડશે. શ્લોક નંબર 1 એમાં લખ્યો છે વલ્લી વેષ્ટયતે વૃક્ષમ સર્વતશ્ચૈવ ગચ્છતિ ન હિ દૃષ્ટેશ્ચ માર્ગો અસ્તિ તસ્માત પશ્યંતિ પાદપાહા. જુઓ, આ જે શ્લોક લખેલો છે તે તમે સાથે ચોપડીમાં જોતા જજો. એના શબ્દાર્થ પણ નીચે બધા લખેલા જ છે. હવે પહેલું છે વલ્લી વેષ્ટયતે વૃક્ષમ. એક લીટી આખી પૂરી થાય છે. વલ્લી એટલે કે વેલ. જે કોઈ પણ ઝાડ કે નાનું અમથું છોડ ઉગે તો એની જે ડાળી ગોલ 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 વિતરાય છે, બરાબર? તો તે છે વલ્લી. વલ્લી એટલે કે વેલ. વૃક્ષમ એટલે વૃક્ષને, ઝાડને. વેષ્ટયતે એટલે કે વીંટળાય છે. જે કંઈ પણ ઝાડની ડાળી હોય, બરાબર, તો જે વેલ વૃક્ષ છે તે એની આજુબાજુ પોતાને આગળ જવા માટેનું સ્થાન બનાવી લે છે. તો વલ્લી વૃક્ષમ વેષ્ટયતે. વલ્લી એટલે વેલ, વૃક્ષમ એટલે વૃક્ષને અથવા તો ઝાડને, વેષ્ટયતે એટલે વીંટળાય છે. વૃક્ષને વેલ વીંટળાય છે. પછીની છે સર્વતશ્ચૈવ. એની સંધિ છેલ્લે નીચે લખેલી છે. સર્વતઃ ચ એવ. સર્વતઃ એટલે બધે, ચ એટલે અને એવ એટલે જ, જેમાં ભર દઈને વાત કરવામાં આવેલી છે. સર્વતઃ એટલે બધે, ચ એટલે અને એવ એટલે જ. જુઓ, સર્વતશ્ચ એવ. સર્વતઃ એટલે કે દરેક જગ્યાએ, બધી જ બાજુએ. ગચ્છતિ બાજુનો શબ્દ છે. સર્વતશ્ચૈવ ગચ્છતિ બધી બાજુએ જ. ગચ્છતિ એટલે કે જાય છે, દરેક જગ્યાએ જાય છે. એટલે કે વેલને જે જગ્યાએ પ્રસરવા માટેનો જે કંઈ પણ માર્ગ મળે, આગળ વધવા માટેનો માર્ગ મળે ત્યાં તે જાય છે. આગળ નીચે, બરાબર? દૃષ્ટની બાજુમાં 2 ટપકા કરેલા છે, વિસર્ગ. ન હિ દૃષ્ટશ્ચ. જુઓ, ન એટલે નેગેટિવ, હિ એટલે ખરેખર. હિ એટલે ખરેખર, આગળ પણ બહુ વખત આવી ગયું છે. દૃષ્ટશ્ચ, દૃષ્ટ એટલે કે જોવું, આંખો વડે જોવું તે. ચ એટલે અને આંખો વડે. હિ એટલે ખરેખર, દૃષ્ટ ન આંખો વડે દેખાતું ન હોવા છતાં પણ માર્ગો અસ્તિ. એની સંધિ અહીંયા લખેલી છે. માર્ગ સંધિ છે. માર્ગ પ્લસ અસ્તિ.
માર્ગ એટલે કે રસ્તો, કૌંસમાં પોતાનો એટલે કે વેલ, બરાબર. માર્ગ એટલે કે રસ્તો કરી લે છે. વેલ પોતાનો રસ્તો પોતાની જાતે કરી લે છે. આગળ તસ્માત પશ્યંતી પાદપાહા. પાદપાહા એટલે કે વૃક્ષો. જો પાદપહ એટલે એક વૃક્ષ, પણ પાદપાહા એટલે ઘણા બધા વૃક્ષો, એટલે શું કહેવાય? બહુવચન. પાદપાહા એટલે કે વૃક્ષો. તસ્માત તે જુએ છે, જોઈ શકે છે, જોઈ શકે છે. ફરીથી આનું એક વખત ભાષાંતર કરીશું. વલ્લી વેષ્ટયતે વૃક્ષમ. વલ્લી એટલે કે વેલ, વૃક્ષમ એટલે કે ઝાડને, વેષ્ટયતે એટલે કે વીંટળાય છે. વેલ વૃક્ષને વેષ્ટયતે એટલે વીંટળાય છે. સર્વતશ્ચૈવ ગચ્છતિ. ચ એટલે અને, સર્વતઃ એટલે દરેક બાજુએ, બધી જ જગ્યાએ, ગચ્છતિ એટલે જાય છે, દરેક જગ્યાએ તે જાય છે. નીચેની લીટીમાં ન હિ દૃષ્ટઃ ચ. ચ એટલે અને, હિ એટલે ખરેખર, દૃષ્ટઃ ન દેખાતું ન હોવા છતાં, આપણી જેમ કઈ આંખને વેલને જળ હોતી નથી, બરાબર. આપણી પાસે જેમ આંખ, નાક, કાન, જીભ, ત્વચા એ આપણી શું છે? પંચ જ્ઞાનેન્દ્રિયો છે. તો એવી રીતે કઈ જળને આંખો નથી. ન હિ દુષ્ટશ્ચ, અને આંખ ન હોવા છતાં પણ, માર્ગ અસ્તિ તે પોતાનો રસ્તો કરી લે છે. તસ્માત પાદપાહા પશ્યંતી. તસ્માત એટલે તેથી, પાદપાહા એટલે કે વૃક્ષો, પશ્યંતી એટલે કે જુએ છે, તેથી વૃક્ષો જુએ છે, જોઈ શકે છે. આટલું પહેલા શ્લોકનું ભાષાંતર થયું. ફરી એક વખત બોલું છું. વેલ વૃક્ષને વીંટળાય છે, ચારે બાજુએ, બધી બાજુએ, દરેક જગ્યાએ જાય છે, અને ખરેખર દેખાતું ન હોવા છતાં પણ રસ્તો કરી લે છે, તેથી પાદપાહા એટલે કે વૃક્ષો, પશ્યતિ એટલે કે જુએ છે. ફરી એક વખત આનું ભાષાંતર બોલું છું કે વેલ વૃક્ષને વીંટળાય છે અને ચારે બાજુએ જાય છે, દેખાતું ન હોવા છતાં પણ તે માર્ગ અસ્તિ પોતાનો રસ્તો કરી લે છે. તસ્માત તેથી કહી શકાય કે, પાદપાહા એટલે કે વૃક્ષો, પશ્યંતી એટલે કે જોઈ શકે છે, બરાબર. અહીંયા આપણો પહેલો એક શ્લોક કમ્પ્લીટ થયો. હવે આપણે બીજો શ્લોક અહીંયા જોઈશું. એમાં તમે દરેક જણા પોતાની સાથે ચોપડી રાખતા જજો, તો તમને વ્યવસ્થિત ખબર પડશે કે આપણે શ્લોક કયો ચલાવી રહેલા છે. સાથે સાથે તમે ભાષાંતર અને સંધિ લખતા જજો, એટલે ખ્યાલ આવે. શ્લોક નંબર 2. પુણ્યા પુણ્યે. તથા ગંધૈ ધૂપૈશ્ચ વિવિધૈરપી અરોગાः પુષ્પિતાः સંતિ તસ્માत् ઝિગ્રન્તિ પાદપાહા. જુઓ, શ્લોક લખેલો છે. પુણ્ય અપુણ્યસ્તથા ગંધ ધૂપૈશ્ચ વિવિધૈરપી અરોગાः
પુષ્પિતાઃ સંતિ તસ્માत् જીઘ્રન્તિ પાદપાઃ. શ્લોક નંબર 2. જે તમે જોઈ શકો છો પુણ્ય અને અપુણ્ય, પછી છે અર્ધો સ તથા પુણ્ય પ્લસ અપુણ્ય તથા પવિત્ર અને અપવિત્ર, પવિત્ર અને અપવિત્ર, પછી છે ગંધ. ગંધ એટલે સુગંધ, ગંધ એટલે સુગંધ, વિવિધ પ્રકારના ગંધ વડે, અને ધૂપઈ એટલે કે ધૂપ, જે આપણે ધૂપ બત્તી એટલે મીન્સ કે અગરબત્તી કરીએ ને તે ધૂપ, બરાબર. એ તો આવડશે એવું છે, તેમ છતાં લખું છું ધૂપ. ધૂપ આપણે મીન્સ કે અગરબત્તી જેવું કરીએ ને તે એક પ્રકારનું સારી એવી સુગંધ જ કહીશું તેને. ગંધ, ગંધ, ધૂપૈ પ્લસ ચ, સંધિ અને આ રીતે છૂટી પડશે. અને વિવિધૈ અપી, વિવિધ પ્લસ અપી, વિવિધ પ્લસ અપી એટલે કે દરેક પ્રકારના. નીચે એનું લખું છું દરેક પ્રકારના. ત્યાર પછી અરોગાહા, અરોગાહા એટલે કે રોગ રહિત. પુષ્પિતાઃ ફૂલો વડે, પુષ્પિત રોગ વગરના, પુષ્પિતાઃ સંતિ પુષ્પિત બને છે. સંતિ એટલે છે તસ્માત તેથી કાઉન્સમાં કહી શકાય કે પાદપાઃ જીઘ્રન્તિ. પાદપાઃ એટલે હવે શબ્દ આવી ગયો જીઘ્રન્તિ, જીઘ્રન્તિ સૂંઘે છે. જુઓ સાથે આ રીતે શબ્દાર્થ લખતા જજો તો તમને ખ્યાલ આવશે. જુઓ આમાં પુણ્ય પ્લસ અપુણ્ય, બરાબર. અહીંયા લખેલું છે પુણ્ય પ્લસ અપુણ્ય, જે અર્ધો સ છે તેનો વિસર્ગ થઈ જશે. તથા ગંધ ધૂપૈ ચ, ગંધ ધૂપૈ પ્લસ ચ, વિવિધૈ અપી, વિવિધ પ્લસ અપી, બરાબર. આટલી સંધિ છે. અને તસ્માત જીઘ્રન્તિ. હવે જોઈએ શ્લોક. એમાં પુણ્ય અને અપુણ્ય એટલે કે પવિત્ર અને અપવિત્ર ગંધ એટલે કે વિવિધ ગંધ વડે, પવિત્ર અને અપવિત્ર ગંધ વડે. જો દરેક સારી સુગંધ અને દુર્ગંધ દરેક પ્રકારની હોય એટલે કીધું છે કે પવિત્ર અને અપવિત્ર ગંધ એટલે કે ગંધ વડે. પછી બીજો શબ્દ છે વિવિધૈ અપી, વિવિધ એટલે કે દરેક પ્રકારના, ઘણા બધા પ્રકારના. ધૂપૈશ્ચ, ચ વચ્ચે લેવાનું. અને વિવિધૈ અપી, વિવિધ પ્રકારના, દરેક પ્રકારના. ધૂપૈ ધૂપ વડે, જે વિવિધ પ્રકારના ભગવાનને ધૂપ કરવામાં આવે છે ગુગળ વડે, બરાબર. અગરબત્તીમાં પણ ઘણા બધા ફ્લેવર હોય તો એ પ્રકારે, બરાબર. પવિત્ર અને અપવિત્ર ગંધ વડે. અને ચ એટલે અને વિવિધૈ અપી, વિવિધ પ્રકારના, દરેક પ્રકારના. ધૂપૈ એટલે કે ધૂપ વડે, પવિત્ર અને અપવિત્ર ગંધ વડે, વિવિધ પ્રકારના ધૂપો વડે. આગળ અરોગાહા, જો રોગ એટલે કોઈ શરીરમાં કોઈ પણ પ્રકારનો રોગ લાગુ પડ્યો હોય તે, અને આગળ અ લાગે એટલે શબ્દનો અર્થ બદલાઈ જાય છે. અરોગા એટલે કે રોગ વગરના, મીન્સ કે રોગ રહિત, રોગ વગરના. પુષ્પિતાઃ સંતિ, પુષ્પિત હોય છે એટલે કે પુષ્પોવાળા હોય છે. વૃક્ષો પર ફૂલ આવે ને, ફળ આવે ને, તો એની વાત કરી છે કે તે રોગ વગરના
અને પુષ્પિતાઃ સંતિ પુષ્પોવાળા હોય છે. તસ્માત તેથી પાદપાઃ એટલે કે વૃક્ષો ઝિગ્રંતિ સૂંઘે છે. તેથી વૃક્ષો ઝિગ્રંતિ એટલે કે સૂંઘે છે. ફરી એક વખત પવિત્ર અને અપવિત્ર ગંધ વડે ચ અને વિવિધૈ અપી વિવિધ પ્રકારના ધૂપૈ એટલે કે ધૂપો વડે અરોગાહ રોગ રહિત રોગ વગરના પુષ્પિતાઃ સંતિ પુષ્પોવાળા હોય છે. પુષ્પોવાળા બને છે. કોણ? વૃક્ષ. બરાબર. તસ્માત તેથી પાદપાઃ એટલે કે વૃક્ષો ઝિગ્રંતિ સૂંઘે છે. શું કીધું છે આમાં? પહેલા શ્લોકમાં શું કીધું કે આંખ ન હોવા છતાં પણ વેલ આગળ વધે છે. બરાબર. એ એક જ્ઞાનેન્દ્રિય આંખ જેવી રીતે આપણી છે. બીજી છે અહીંયા શું કીધું છે કે પવિત્ર અને અપવિત્ર ગંધ વડે વિવિધ પ્રકારના ધૂપો વડે. બરાબર. એ પોતે સુગંધ પણ લઈ શકે છે. બરાબર. અને અન્યને પણ પુષ્પોથી સુગંધ આપે છે. તો તેથી પાદપાઃ એટલે વૃક્ષો ઝિગ્રંતિ એટલે કે સૂંઘે છે. એમને પણ શ્વાસ એ લોકો પણ લઈ શકે છે. એમની પાસે પણ ઘ્રાણેન્દ્રિય છે. ઘ્રાણેન્દ્રિય એટલે શું? નાક. બરાબર. જેનાથી આપણે શ્વાસ લઈ શકીએ છીએ. તો આ રીતે વૃક્ષની અંદર પણ આ પહેલા શ્લોકોમાં કીધું કે આંખ છે અને બીજા શ્લોકોમાં કહ્યું કે ઝિગ્રંતિ એટલે કે સૂંઘી શકે છે એટલે કે જ્ઞાનેન્દ્રિય છે. બરાબર. તો આ રીતે બીજા શ્લોકમાં પણ એની વૃક્ષની અંદર ચૈતન્યતા છે અને તેથી તે પુણ્ય અને અપુણ્ય પવિત્ર અને અપવિત્ર ગંધ વડે વિવિધ પ્રકારના ધૂપ વડે રોગરહિત અને પુષ્પોવાળા બને છે. તેથી વૃક્ષો પાદપાઃ એટલે કે વૃક્ષો ઝિગ્રંતિ એટલે કે સૂંઘી શકે છે. આમ વૃક્ષોની અંદર ચૈતન્ય છે, ચેતનતા છે. જેવી રીતે દરેક મનુષ્યની અંદર ચેતનતા એટલે કે જીવ ચૈતન્યપણું છે, એની અંદર આત્મા છે, તેવી રીતે વૃક્ષોની અંદર પણ ચેતનતા છે. એવું ભૃગુ ઋષિ ભારદ્વાજ તેના શિષ્યને કહે છે. આ શ્લોકમાં તમે જોઈ શકો છો કે ભૃગુ ઋષિને વૃક્ષો પ્રત્યે પણ અપાર પ્રેમ છે અને એમાં એમની વૃક્ષો પ્રત્યેની લાગણી અને વૃક્ષો આપણને કઈ રીતે અત્યંત ઉપયોગી પણ છે તેનું પણ આગળના શ્લોકોમાં હવે પછી આવશે. આ શ્લોકો બંને તમારે એના શબ્દાર્થ સંધિ વગેરે લખવાનું છે અને બંને શ્લોકોનું ભાષાંતર લખવાનું છે. આશા રાખું છું કે આજના લેક્ચરમાં તમને સમજ પડી હશે. અસ્તુ.